નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 હેઠળ રાજ્યની શિપ બિલ્ડિંગ ક્ષમતા કેટલા DWT બરાબર છે ત્યાં સુધી વધારવાનો લક્ષ્યાંક છે? તો જવાબ આવશે 50 લાખ DWT. તમારા મનમાં પ્રશ્ન થશે કે સાહેબ આ DWT એ શું છે, બરાબર છે? તો DWT નો મતલબ શું થાય છે? તો ડેડ વેટ ટનેજ અહીંયા આપેલું છે. એનો મતલબ શું કે જે પણ જહાજ હોય ને, જહાજ, તો એ જહાજનું જે પોતાનું વજન છે એને બાદ કરીને બાકીનું જે પણ વજન છે, એટલે કે એમાં જે ક્રૂ મેમ્બર હોય, એનું જે ફ્યુલ હોય, એમાં જે કાર્ગો હોય, જે પણ વસ્તુ અવેલેબલ હોય એના વજનને બાદ કરીને જે વજન હોય એને શું કહેવાય છે? ડેડ વેટ ટનેજ. એટલે જહાજ છે એ કેટલું વજન ખમી શકે છે એના વજન સિવાય અને સ્થિર રહી શકે છે, બરાબર છે? તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમણે ગાંધીનગર ખાતે દેશના શિપ બિલ્ડિંગ ક્ષેત્રને નવી દિશા આપનારી ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 છે એની વિધિવત લોન્ચિંગ એટલે કે શરૂઆત કરી દીધી છે. આ પોલિસીનો મુખ્ય હેતુ શું છે કે ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રણી શિપ બિલ્ડિંગ અને રિપેર હબ તરીકે સ્થાપિત કરવાનો. જો અહીંયા રિપેર હબ પરથી મને યાદ આવ્યું કે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ને, ત્યાં કોઈ એક સ્થળે આપણે એવું ભણ્યા હતા કે શિપ રિપેર કરવા માટેની ફેસિલિટી બનાવવામાં આવશે. 450 મીટરની જેટી હશે, યાદ છે? 350 મીટર લાંબા જહાજો છે, એનું રિપેર કામ થશે. કઈ જગ્યાએ? કમેન્ટમાં લખો. મુખ્ય ઉદ્દેશો શું છે? તો ઉત્પાદન ક્ષમતામાં વધારો. રાજ્યમાં શિપ બિલ્ડિંગ ક્ષમતા છે, ઉત્પાદન ક્ષમતાએ 50 લાખ ડેડ વેટ ટનેજથી વધુ લઈ જવાનો લક્ષ્યાંક છે. મેગા પાર્ક્સ અને તાલીમ બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક્સ એની સ્થાપના કરવી. 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ તાલીમ આપવી. ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ, ઇકો ફ્રેન્ડલી અને ડિજિટલ ટેકનોલોજી આધારિત એટલે કે સ્માર્ટ શિપયાર્ડ તેમજ આ ક્ષેત્રે R&D અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું. ઓકે. પોરબંદર છે ને, પોરબંદરના કુચડી ખાતે મેગા ક્લસ્ટર બનાવવામાં આવશે. તો ભારત સરકાર દ્વારા પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડર ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી છે, અને આ ક્લસ્ટરમાં 27,000 કરોડથી વધુનું રોકાણ થવાની સંભાવના છે, જેમાં 23,700 કરોડનું ખાનગી રોકાણ, 3,300 કરોડના માળખાકીય વિકાસના કામોનો સમાવેશ થાય છે. પ્રોત્સાહન અને સુવિધાઓ. રોકાણકારો અને મૂડી સાહસ, વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટી રિફંડ, ડ્રેનેજ સબસિડી, વીજળી પાણીમાં દરોમાં સહાય પૂરી પાડવામાં આવશે. ઝડપી મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અને ફરિયાદ નિવારણ પ્રણાલી વિકસાવવામાં આવશે. ઓકે, ચલો આગળ વધીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 29 જુલાઈ છે, જેને
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ અથવા તો વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવીએ છીએ? તો વિશ્વ વાઘ દિવસ દર વર્ષે 29મી જુલાઈના રોજ ઉજવાય છે. વર્ષ 2010માં રશિયાના શહેર છે પીટર્સબર્ગ, તો આ પીટર્સબર્ગ છે એમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં દર વર્ષે 29 જુલાઈએ વિશ્વ વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એમાં વાઘ ધરાવતા 13થી વધુ દેશો સામેલ હતા. હવે વાઘની વસ્તી જોઈએ તો ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓપિડિયાર, મલેશિયા, પછી મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ, વિયેતનામ સહિત 13 દેશો સુધી મર્યાદિત છે. સમગ્ર વિશ્વમાં વાઘની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં 6 મુખ્ય પ્રજાતિ છે. સાઇબેરિયન વાઘ, આપણા ભારતમાં રોયલ બેંગોલ ટાઈગર, બંગાળ વાઘ, પછી ઇન્ડો ચાઇનીઝ વાઘ, મલાયન વાઘ, સુમાત્રા વાઘ, સાઉથ ચાઇના વાઘ, આ બધા મુખ્ય છે. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ એના અનુસાર દુનિયામાં જો જોશો ને તો હાલમાં 5,500થી લઈને 5,700 જેટલા ટોટલ વાઘ છે, જેમાંથી સૌથી વધુ 3,682 આપણી રેન્જ છે 3167થી 3925 જેટલા વાઘ ભારતમાં છે. એમના અસ્તિત્વ સામે સતત ખતરો રહે છે અને આ વન્યજીવ લુપ્ત થવાને આરે છે. 9મી જુલાઈ 1969ના રોજ વન્યજીવ બોર્ડ એણે સિંહને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક 18 નવેમ્બર 1972માં વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો. દેશમાં વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર પ્રથમ વખત 1 એપ્રિલ 1973ના રોજ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં શરૂ થયો. જીમ કોર્બેટ તમને ખબર છે ને, નેશનલ પાર્ક, ભારતનો પ્રથમ નેશનલ પાર્ક કહેવાય છે. જૂનું નામ હેલી નેશનલ પાર્ક, ઉત્તરાખંડમાં આવેલો છે. મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે. સૌથી વધારે 785 વાઘ ત્યાં છે. તમને ખબર છે સૌથી વધારે જે ટાઈગર રિઝર્વ છે એ પણ મધ્યપ્રદેશમાં છે. ભારતનો છેલ્લો ટાઈગર રિઝર્વ બરાબર છે 58મા નંબરનો, એ પણ, અને મધ્યપ્રદેશનો 9મો મધ્યપ્રદેશમાં જ બન્યો છે. નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સુપ્રીમ કોર્ટે અદાલતી કાર્યવાહીના વિડીયો પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો 24મી જુલાઈના રોજ અદાલતી કાર્યવાહી અને લાઈવ સ્ટ્રીમિંગની વિડીયો ક્લિપ્સ પરવાનગી વિના સોશિયલ મીડિયા પર શેર, ઓડિટ કે મોનેટાઇઝ કરવા પર રોક લગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે. આદેશ આપનાર બેચ જસ્ટિસ, આપણા ચીફ જસ્ટિસ છે ને સૂર્યકાંત, કેટલામાં નંબરના જણાવો? જસ્ટિસ જોય માલ્યા બાચી, જસ્ટિસ વી મોહના, આ 3 હતા. પીઆઈએલ, આ નિર્ણય પત્રકાર હર્ષિતા ગ્રોવરની જાહેર હિતની અરજી પર લેવાયો. સમાચાર રિપોર્ટિંગ, આ આદેશથી સાચા અને પ્રામાણિક ન્યૂઝ રિપોર્ટિંગને મુક્તિ આપવામાં આવ્યું છે. બંધારણીય જોગવાઈ, સુપ્રીમ કોર્ટ બંધારણના અનુચ્છેદ 124 હેઠળ કાર્ય કરે છે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. મીરાબાઈ ચાનુએ મહિલાઓની કઈ વેટ કેટેગરીમાં કુલ 190 કિલોગ્રામ વજન ઉચકીને નવો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 48 કિલોગ્રામ કેટેગરી. ખાસ યાદ રાખજો. તો સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહી છે, બરાબર છે, કોમનવેલ્થ ગેમ્સ, જે 23મા નંબરનું સંસ્કરણ છે. 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન એનું આયોજન કરવામાં આવ્યું છે. 26મી જુલાઈના રોજ ભારતના જે વેઇટ લિફ્ટરો છે એમના દ્વારા બહુ શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું. એમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ મેળવ્યો. મીરાબાઈ ચાનુ છે ને, એમણે ઐતિહાસિક રેકોર્ડ કર્યો છે. તો 48 કિલોગ્રામ કેટેગરીમાં સતત 3જો ગોલ્ડ છે, બરાબર છે. ઓવરઓલ 4થો કોમનવેલ્થ મેડલ છે. ટોટલ 4 મેડલ એમણે કોમનવેલ્થમાં લાવ્યા. 1 લાવ્યા એમણે સિલ્વર, બાકીના 3 ગોલ્ડ. એટલે તમે જુઓ 3 ગોલ્ડ ક્યારે ક્યારે લાવ્યા? અત્યારે 2026માં, 2022માં, 2018માં, અને 2014માં એમણે સિલ્વર લાવ્યા હતા, બરાબર છે.
એમણે સ્નેચમાં 81 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 105 કિલોગ્રામ, ટોટલ 190 કિલોગ્રામ વજન ઉચક્યું. બરાબર છે. સ્નેચ એટલે ડાયરેક્ટ જે પણ વેટ લિફ્ટ કરવાનું એ ઉચકીને હાથ પર લઈ લેવાનું હોય. ક્લીન એન્ડ જર્કમાં શું હોય કે ખભા પર રાખવાનું અને ત્યારબાદ એને ઉચકવાનું હોય છે. હવે ઋષિકાંત સિંહ છે, એમનું પણ સરસ પ્રદર્શન. પુરુષોની 60 કિલોગ્રામ વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં 264 કિલોગ્રામનો પર્સનલ બેસ્ટ સ્કોર કરી ભારત માટે ચાલુ રમતોમાં પ્રથમ સિલ્વર મેડલ જીત્યો. એમણે સ્નેચ રાઉન્ડમાં 121 કિલોગ્રામ વજન ઉચકીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો. મલેશિયાના મોહમ્મદ અનિક બિન કાસદા છે, એમણે ગોલ્ડ મેડલ જીત્યો એમાં. ઓકે, તમારા માટે પ્રશ્ન. કોમનવેલ્થ ગેમ્સ 2026 છે, એમાં ભારતમાંથી પ્રથમ મેડલ કોણ લાવ્યું છે? મેડલ કોણે જીત્યો છે? અને એનો માસ્કોટ ફિની છે, યાદ રાખજો આ કોમનવેલ્થ ગેમ્સનો. મધ્યપ્રદેશની પ્રથમ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી છે? તો ઇન્દોરથી લઈને અબુધાબી. તો મધ્યપ્રદેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે 15મી જુલાઈના રોજ ઇન્દોરથી અબુધાબી માટે પ્રથમ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાને લીલી ઝંડી બતાવી છે અને રવાના કરી છે. નીતિ અને એરલાઇન. આ ફ્લાઇટ સેવા રાજ્યની સિવિલ એવિએશન પોલિસી 2025 અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ સેવા એર ઇન્ડિયા એક્સપ્રેસ એના દ્વારા ઓપરેટ કરવામાં આવશે. શેડ્યુલ. આ ફ્લાઇટ અઠવાડિયામાં 4 દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર કાર્યરત રહેવાની છે. હવે આ સીધી ફ્લાઇટના કારણે પ્રવાસનો સમય 7 થી 8 કલાક ઘટી માત્ર 3 કલાક અને 15 મિનિટ જેટલો થશે. આ અગાઉ માળવા નિમાડ પ્રદેશના મુસાફરોએ દિલ્હી જવું પડતું હતું અથવા તો મુંબઈ થઈને અબુધાબી જવું પડતું હતું. આર્થિક લાભ. આ નવી હવાઈ સેવાથી રાજ્યમાં વેપાર, રોકાણ, પ્રવાસન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓને મોટો વેગ મળવાની અપેક્ષા છે. સિવિલ એવિએશન પોલિસી 2025 હેઠળ અત્યાર સુધીમાં 8 નવા હવાઈ રૂટોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 4 રૂટો એના પર સેવા શરૂ થઈ છે. અહીંયા તમને ખબર છે ઇન્દોરથી ગઈ છે. ઇન્દોરમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનું નામ શું છે? તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો નવી દિલ્હીમાં પ્રારંભ. તો નવી દિલ્હીમાં આનો ભવ્ય પ્રારંભ થયો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું છે. ફાઇનલ મેચ આગામી મહિનાની 2જી તારીખે રમાશે. ક્યારે? 2જી તારીખે. સહભાગી દેશો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, મલેશિયા, સિંગાપોર સહિત 25 કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તમને ખબર છે એનો માસ્કોટ શું છે? આપણે અગાઉ પણ આના વિશે ચર્ચા કરી છે. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે આનો માસ્કોટ શું છે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. ભારતના પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિનની થ્રસ્ટ કેપેસિટી કેટલી છે? 350 કિલોગ્રામનો થ્રસ્ટ કેપેસિટી, એટલે એટલો ધક્કો લગાડે. તો ભારતે 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્લાસમાં પોતાનું પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન એ સફળતાપૂર્વક વિકસાવી સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ એન્જિનની ડિઝાઇન અને વિકાસ કોણે કર્યો છે? DRDOએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એની પ્રયોગશાળા છે ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ, એના દ્વારા. DRDOની વાત કરી છે. એની સ્થાપના 1 જાન્યુઆરી 1958, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બલશ્ય મુલમ વિજ્ઞાન અંગેનો મુદ્રાલેખ છે. એના જે હાલના વચગાળાના એટલે કે વધારાનો ચાર્જ જેમને આપવામાં આવ્યો છે એવા અધ્યક્ષનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઉત્પાદન ભાગીદાર. તો આ જટિલ એન્જિન સિસ્ટમનું નિર્માણ અને ડિલિવરી હૈદરાબાદ સ્થિત આઝાદ એન્જિનિયરિંગ છે એના દ્વારા કરવામાં આવ્યું. હસ્તાંતરણ. આઝાદ એન્જિનિયરિંગના CEO રાકેશ ચોપડા છે. એમણે આ એન્જિન DRDOના એરોનોટિકલ સિસ્ટમના ડાયરેક્ટર જનરલ ડોક્ટર K રાજલક્ષ્મી મેનન અને GTREના ડિરેક્ટર છે ડોક્ટર SV રમણમૂર્તિ એમને સોંપ્યું છે.
તકનીકી મહત્વ, જેટ એન્જિન ટેકનોલોજી વિશ્વની સૌથી જટિલ એન્જિનિયરિંગ ટેકનિકમાંથી એક છે. આ સફળતા ભારતની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષમતાને મજબૂત પુરાવો આપે છે. ઉપયોગિતા, એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિનનો મુખ્ય ઉપયોગ માનવરહિત એરિયલ વ્હીકલ્સ, મિસાઇલો, ડ્રોન સિસ્ટમ વગેરેમાં થાય છે. ઓકે. સેવા માટે સરકારનો નવો ઇન્ડેક્સ. ભારત સરકારે પ્રથમ વખત ઔપચારિક સેવા ક્ષેત્રના વિકાસને માપવા માટે એક નવો માસિક ઇન્ડેક્સ, ટ્રાયલ ઇન્ડેક્સ ઓફ સર્વિસીસ પ્રોડક્શન બહાર પાડ્યો છે. આ ઇન્ડેક્સ માટે વર્ષ 2024-25ને બેઝ યર, આધાર વર્ષ લેવામાં આવ્યું છે. હવે આપણું જે આંકડાશાસ્ત્ર મંત્રાલય છે, જેના મંત્રી તમે મને કહેશો, કમેન્ટ બોક્સમાં લખશો, તો એના દ્વારા જાહેર કરાયેલો આ પ્રથમ ઇન્ડેક્સ સેવા ક્ષેત્રના 19 પેટા ક્ષેત્રોને આવરી લેશે અને ભારતના કુલ સેવા ક્ષેત્રનો આશરે 60% હિસ્સો છે. કેટલા સેવા ક્ષેત્રો આવરી લેશે? 19. હિસ્સો કેટલો? 60% છે. હવે ઝડપી વિકાસ, એપ્રિલ 2026નો ડેટા છે એ મુજબ 19માંથી 14 જે પેટા ક્ષેત્રો છે એ બે આંકડામાં મજબૂત વૃદ્ધિ એમને નોંધાયેલી છે, સારી એવી. ટોચના ક્ષેત્રો હોટલ, ફૂડ સર્વિસીસ, એકોમોડેશન, ફૂડ બધું એ 37.2%ના વિકાસ દર સાથે સૌથી આગળ. રિટેલ વેપાર એ પણ 30.8%ના દરે બીજા નંબર પર. આ ઇન્ડેક્સની વાત કરીએ ને, એ બનાવવા માટે વ્યવસાય પર કોઈ બોજ નથી નાખ્યો. સીધો જ જીએસટી રેકોર્ડ અને સરકારી મંત્રાલયનો ડેટાનો ઉપયોગ કરી લીધો છે. આગામી સમયમાં, આવનારા વર્ષમાં આરોગ્ય સેવાઓ છે ને, એવા ક્ષેત્રોને પણ ઉમેરીને એનું કવરેજ 85થી 90% સુધી વધારશે. બરાબર છે. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો પોખરણમાં 1974માં કર્યો હતો. અને એ વખતે ઇન્દિરા ગાંધી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા. સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપ્યું હતું. 1998માં બીજો ધડાકો કર્યો, એને ઓપરેશન શક્તિ એવું નામ આપ્યું. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મળવામાં આવે? બોક્સાઇટ. સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને કયું વિટામિન મળે છે? ડી. કયા રોગની સારવારમાં કેમોથેરાપીની ઉપયોગ થાય છે? કેન્સર. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે? લીવરને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ? તો રાજા અશોક. ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વેપાર માટે શોધી કાઢેલ નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી? સુરતમાં. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઇત્સિંગ અને હ્યુત્સંગ બંને. શકસ્તાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપવાનું કહેવાય છે? તો કલ્કાચાર્ય. હાથીના અવશેષો આપવાના નીચે પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? અવશેષો, હાથીના અવશેષો તો રોજડીથી. બરાબર છે. ગુજરાતના કયા સ્થળે? રોજડીથી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, સારનાથ ભારતનું કેટલામું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે? તો 45મું. ગુજરાતના કયા અભિયાન હેઠળ રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલમાં વ્યસન મુક્તિ કેન્દ્રો સ્થાપશે? નશા મુક્ત ગુજરાત અભિયાન. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં શિપ રિપેરિંગ ફેસિલિટી છે ને વાડીનારમાં સ્થાપવામાં આવશે. યુએઈ દ્વારા સહયોગ છે આમાં. પછી સૌથી વધારે ટાઈગર રિઝર્વ છે મધ્યપ્રદેશમાં 9. છેલ્લે 9મા નંબરનું અને ભારતનું 58મું ટાઈગર રિઝર્વ જે બન્યું એનું નામ છે માધવ ટાઈગર રિઝર્વ. ત્રીજો પ્રશ્ન, ભારતના સીજીઆઈ હાલમાં 53મા નંબરના છે જસ્ટિસ સૂર્યકાંત. ચોથો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રથમ મેડલ ભારત તરફથી આવ્યો છે. કોણ લાવ્યું છે? ઝંડુ કુમાર. બરાબર છે. પેરા એથ્લેટ્સ છે, વેટ લિફ્ટિંગ. 5મા નંબરનો પ્રશ્ન હતો ડીઆરડીઓના હાલના અધ્યક્ષ કોણ છે? તો રાજેશ કુમાર સિંઘ. છઠ્ઠો પ્રશ્ન, ઇન્દોરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનું નામ શું છે? અહલ્યાબાઈ હોલકર.
7મા નંબરનો પ્રશ્ન, કોમનવેલ્થ ટેબલ ટેનિસનો માસ્કોટ આપણે શું રાખ્યો છે? જે દિલ્હીમાં ચાલુ થઈ, મયુર. બરાબર. અને 8મા નંબરનો પ્રશ્ન, આંકડાશાસ્ત્ર મંત્રાલયના મંત્રી કોણ છે? રાવ ઇન્દ્રજીત સિંહ. ઓકે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બને છે? કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પ્રથમ મેડલ કોણ લાવ્યા? જવાબ તો મેં તમને હમણાં જ આપી દીધો છે. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભરવાની મજા આવી તો લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર તમને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.